નમસ્કાર. અત્યારના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ, માતા પિતા બહુ ચિંતામાં છે. કઈ જગ્યાએ એડમિશન મળશે, કઈ કોલેજમાં એડમિશન મળશે, કયા કોટામાં એડમિશન મળશે. તો અત્યારનો સમય એ બિલકુલ ચિંતા કરવાનો સમય નથી. અત્યારનો સમય ચિંતન કરવાનો સમય છે. ચિંતા કરવાથી ક્યારે રસ્તા મળ્યા નથી અથવા ચિંતા કરવાથી કોઈ ફરક પડવાનો નથી. તમારા રેન્કમાં પણ ફરક પડવાનો નથી કે જે સીટ મેટ્રિક સિસ્ટમ છે એનામાં ફરક પડવાનો નથી કે ગુજરાતનું જે મેરિટ રેન્ક આવવાનું છે એના પણ ફરક પડવાનો નથી. હા, પણ તમે જો ચિંતન કરશો તો ચિંતન કરવાથી તમે યોગ્ય દિશાએ, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકશો. હવે કાઉન્સેલિંગ ચાલુ થતા પહેલા આપણે કઈ કઈ વસ્તુનું ચિંતન કરવાનું છે, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કઈ બાબતો આપણા ધ્યાનમાં હોવી જોઈએ એની આપણે ઝડપથી ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા ડોક્યુમેન્ટ છે. સૌથી પહેલા ડોક્યુમેન્ટ છે. તો જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે તમારા માટે આવશ્યક પ્રમાણપત્રો દરેક હોવા જોઈએ. તેમજ તમારી કેટેગરી છે તો દરેક રજિસ્ટ્રેશન માટેના જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે, તમારી કેટેગરીના જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે, અથવા તમે કોઈ યોજનામાં ભાગ લેવાના હો, તમને યોગ્યતાના માપદંડમાં આવો છો અને એ યોજના તમને મળવા પાત્ર છે, તો એ યોજના માટેના પણ જે ડોક્યુમેન્ટ હોય એ આજના સમયમાં આટલી વસ્તુ તો તમારા જોડે પર્યાપ્ત હોવી જ જોઈએ. તો એ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટનું એક ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એની એક ફાઇલ બનાવો અને એની કમસે કમ 5, 6, 7 જેટલી તમારા જોડે ઝેરોક્સનો બંચ હોવા જોઈએ. કારણ કે રજિસ્ટ્રેશન, વેરિફિકેશન, રિપોર્ટિંગ દરેક વખતે આ ડોક્યુમેન્ટ આપવાના છે. તો એક પહેલી જ વસ્તુ છે કે ડોક્યુમેન્ટની દ્રષ્ટિએ આપણા જોડે કોઈ ઉણપ ના હોવી જોઈએ. દરેક ડોક્યુમેન્ટ જે યોગ્ય આવશ્યક ડોક્યુમેન્ટ છે એ આપણા જોડે પર્યાપ્ત હોવા જોઈએ. નેક્સ્ટ વસ્તુ જોઈએ તો પ્રિફર પ્લેસ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન. હવે આ જે રજિસ્ટ્રેશનની પ્રોસિજર છે આપણે આગળના વિડીયોમાં જોયું કે કેટલા રજિસ્ટ્રેશન આપણે કરાવી શકીએ છીએ. ઓલ ઇન્ડિયા, MBBS, આયુષ, ગુજરાત MBBS, BDS, BHMS ને BAMS એમના અલગ અલગ રજિસ્ટ્રેશન હોય. તો દરેક રજિસ્ટ્રેશન વખતે આપણે એક એવી જગ્યા હોવી જોઈએ આપણી આજુબાજુની શહેરમાં, આપણા ગામની અંદર એક એવું સેન્ટર હોવું જોઈએ જે કોમ્પ્યુટર સેન્ટર હોય, સાયબર કાફે હોય, એક કોઈ એજન્સી હોય જે ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતું હોય, જે વિશ્વાસપાત્ર હોય, અનુભવી હોય. તો એવી એક જગ્યા નક્કી કરી દેવાની હોય છે. કારણ કે ચોઇસ ફિલિંગ વખતે, અલગ અલગ રજિસ્ટ્રેશનો વખતે આપણે ત્યાં જવાનું હોય છે. તો કોઈ ટેકનિકલ ઇસ્યુ ના આવે, કોઈ ટેકનિકલ મિસ્ટેક ના થાય એના માટે એક એવું વિશ્વાસપાત્ર સ્થળ ગોતી લો. નેક્સ્ટ આપણે જોઈએ કે લિસ્ટ ઓફ કોલેજ. અત્યારના સમયમાં એટલીસ્ટ આપણને એટલો રફલી આઈડિયા આવી ગયો હશે દરેકને, કારણ કે આટલી બધી ઉત્સુકતાના લીધે આપણે આટલું બધું એનાલિસિસ કર્યું હશે, આટલા બધા વિડીયો જોયા હશે, રેફરન્સ લીધો હશે, પૂછપરછ કરી હશે. તો આપણને એટલો અંદાજો આવી ગયો હશે કે મને કઈ કોલેજ મળે છે અથવા એ કઈ કોલેજમાં મળવાની શક્યતાઓ છે. એક એવું લિસ્ટ તૈયાર થયું છે. હવે એ લિસ્ટ પ્રમાણે આપણે એક્ઝામ્પલ લઈએ કે મને A, B, C, D, E ને F આટલા પ્રકારની કોલેજમાં એડમિશન મળી શકે એમ છે. પણ આ બધી કોલેજમાંથી મારા માટે બેસ્ટ ઓપ્શન કયો છે, મને કઈ કોલેજ મને બધી રીતે સરળ રહે છે, સારી રહે છે, મને મારા માટે કયું સર્વોત્તમ ઓપ્શન છે. દરેક કોલેજ સારી જ હોય છે, સર્વોત્તમ હોય છે, પણ વ્યક્તિગત રીતે પોતપોતાની પસંદગી અલગ અલગ હોય છે, પોતપોતાની અનુકૂળતાઓ અલગ અલગ હોય છે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે નક્કી કરવાનું છે બેસ્ટ ઓપ્શન. અને એ બેસ્ટ ઓપ્શન જેટલા બી મળે છે એનામાં આપણી ફર્સ્ટ ચોઇસ કઈ હોઈ શકે, તો એ ફર્સ્ટ ચોઇસ નક્કી કરવાની રહેશે. હવે બે રીતના રસ્તા હોય છે. એક કે મારા જોડે જે ચોઇસ છે, જે ચોઇસ અવેલેબલ છે એ ચોઇસમાં મારા માટે સર્વોત્તમ શું છે. બીજી વસ્તુ, મેં જે ચોઇસ ટાર્ગેટ કર્યો છે એ ચોઇસને મેળવવા માટે મારે કઈ સક્ષમતા પ્રાપ્ત કરવાની છે અથવા મારે શું કાર્ય કરવાનું છે, તો એ પ્રમાણે